नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिले के उपलेटा में नगर पालिका के प्री मानसून काम से लोग कई महीनों से परेशान हैं। सड़कें और खुली नालियां लोगों को परेशान कर रही है। उपलेटा की ज्यादातर सड़कें कीचड़ और गड्ढों का साम्राज्य बन गई है। लोगों को गाड़ी चलाना या घरों से बाहर पैदल निकलना भी मुश्किल हो रहा है। कई इलाकों में कीचड़ भरी सड़कों पर गाड़ियों के फिसलने, पैदल चलने वालों के भी गिरने और गंभीर चोट लगने की कई घटनाएं सामने आ चुकी हैं। फिर भी बेखौफ प्रशासन के कानों पर जूं तक नहीं रेंग रही। पिछले 1.5 महीने से जिकरिया चौक के पास सड़कों पर नालियां ओवरफ्लो होने से नालियों का सारा गंदा और बदबूदार पानी सड़कों पर नदी की तरह भर गया, जहां कई दुकानदार और रिहायशी इलाकों के हजारों लोग आते जाते हैं। साथ ही चूंकि स्कूल जाने वाले छोटे बच्चे भी उसी सड़क पर पानी में चलते हैं, इसलिए अगर कोई बड़ा हादसा होता है तो वे ही जिम्मेदार होंगे। स्थानीय लोगों ने अपना गुस्सा जाहिर करते हुए कहा कि अगर इस बड़ी समस्या का जल्द ही समाधान नहीं किया, प्रशासन ने कुछ दिनों में इसका समाधान नहीं किया तो उन्होंने ये भी धमकी दी कि आने वाले दिनों में गांधी चिंध्या की तर्ज पर विरोध प्रदर्शन करने के लिए मजबूर होंगे। गुजरात राजकोट उपलेटा से सरफराज गौडी की रिपोर्ट। उपलेटा थी बोलू छू। गंदू सापीर वाली गली, सागर पान वाली गली, मारी अहींया दुकान छे भाड़ानी। आ गलीमां रोजे रोज गटरनुं पाणी भराय छे। अहींया नानो बाळक ट्यूशन जाय छे, स्कूल जाय छे, बधायना छाटा उडे छे। कोઈને નમાજ પઢવા જવું હોય, કોઈને કાંઈ કરવા જવું હોય। અમે આ 1.5 મહિનાથી હેરાન છીએ। કેટલી અરજી કરી, કેટલા સભ્યને બોલાવ્યું, કેટલાને બોલાવ્યું, પણ આ કોઈ ધ્યાન દેતું નથી। સાહેબ, અમને કયો રસ્તો લેવો ને કઈ બાજુ હાલવું? આ રોજે રોજ અમને પાણીમાં હાલવું કે વેપાર કરવું કે અમારા ઘર ખર્ચો કાઢવું? અમારે કઈ બાજુ હાલવાનું ને કઈ બાજુ જવાનું? અહીંયા કોઈ બાજુ કોઈ હાલી નથી શકતો। બીજા છોકરા ગાડી લઈને નીકળે છે તો બધા ગંદુ પાણી ગટરનું અમારી ઉપર ઉડે છે, ડોશીમાં ઉપર ઉડે છે, કોઈ મોટા બેનના ઉપર ઉડે છે, કોઈ નાના બાળકો ઉપર ઉડે છે। તો એનો હવે રસ્તો કેવી રીતે કરવું સાહેબ? અમે કેટલા જણાને ક્યાં ક્યાં જાય, કઈ દરો અમારે ખટખટાવો, કેટલા જણા મેં કીધું પણ કોઈ ધ્યાન દેતું નથી। આ સભ્યના આ વોટનું સભ્ય પર પણ કોઈ ધ્યાન દેવા આવતું નથી। હું સોયબભાઈ રજાકભાઈ મસીયા ઉપલેટા અને કુંભારવાડા નાકા સબરપાન મારી દુકાનનું નામ છે। અને આ રોડ ઉપર એટલું પાણી ભરાય છે કે વગર વરસાદે અહીંયા ઢીચણ સમા પાણી ભરાણા છે। અહીંયા નાના નાના છોકરાઓ સ્કૂલે જવા નીકળે છે, અહીંયા નમાજીઓ મસ્જિદે જવા નીકળે છે, અહીંયા બધાને તકલીફ છે। અહીંયા આમ પબ્લિકને એટલી તકલીફ છે સાહેબ કે હવે તો હદ થઈ ગઈ છે એમ। આ ગંદા પાણી નીકળે છે, વરસાદ વગર નીકળે છે। એટલે હવે અમે ઉપલેટા નગરપાલિકાએ ગયા, ચીફ ઓફિસર સાહેબ પાસે ગયા, પ્રમુખ પાસે ગયા, કોઈ જવાબ દેતું નથી। તો હવે તમે શું કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યા છો? આની જવાબદારી કેની રહેશે? કોઈ દુર્ઘટના થશે તો અમને જવાબ આપો, નકર પછી અમે કંઈ ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધીએ અને અમે પણ હવે પ્રજા અમારી રીતે રોડ ઉપર નીકળીએ। સાહેબ, ઉપલેટાથી ત્રણ કમાનના રહેવાસી। મારી મોબાઈલ સોલારની દુકાન છે અને છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી છલકાય છે એટલે બહુ તકલીફ પડે છે આવક જાવક માટે અને કોઈ પણ નિરાકરણ એનું આવતું નથી। ઘણીવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી। એટલે ઘટતું કરવા મહેરબાની। અને અહીંયાથી અવર જવર કરતા દરેક માણસોને ગટરનું ગંદુ પાણી કપડાં ખરાબ કરે છે, ગરડા માણસોને નીકળવામાં તકલીફ પડે છે, પડી જાય છે। એટલે જે ઘટતું કરવા વિનંતી। જનરલ બોર્ડની અંદરમાં કાંઈક અમારો ઉપર ધ્યાન આપો। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।